બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ દ્વારા 12 વર્ષ વિશ્વાસના અને વિકાસના અંતર્ગત મીડિયા સંવાદ યોજાયો હતો। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ સરકારની વિકાસ ગાથા સાથે ઉપલબ્ધિઓ મીડિયા સમક્ષ રજૂ કરી હતી। આજે બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 12 વર્ષ વિશ્વાસ અને વિકાસની થીમ અંતર્ગત એક વિશેષ પત્રકાર પરિષદ અને મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાસ ઉપસ્થિત રહીને પત્રકારો અને મીડિયા કર્મીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો। આ મીડિયા સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા 12 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વાંગી વિકાસના કાર્યો અને પ્રજાને મૂકેલા અડગ વિશ્વાસની માહિતી જનતા સુધી પહોંચાડવાનો હતો। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના સંબંધોમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પારદર્શક વહીવટી અને આર્થિક નીતિઓની સફળતા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। નમસ્કાર। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય મોદીજીએ જ્યારે ચૂંટાયેલી સરકારના વડા તરીકે સમગ્ર ભારતમાં એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે, ત્યારે એના લીધે આપણા દેશની આર્થિક સ્થિતિ, આપણો એક્સપોર્ટ, આપણી દરેક પ્રવૃત્તિઓમાં ફાયદો થયો છે અને એના લીધે વંદે ભારત જેવી અનેક ટ્રેનો શરૂ થઈ છે અને એ ટ્રેનો પણ આપણને વિદેશના જેટલી જ સગવડો સાથે આગળ વધી રહી છે। જે રીતે મેડિકલ ટ્રીટમેન્ટ માટે સૌથી મોટી હોસ્પિટલ એમ્સ કહેવાય છે। દેશમાં 22-23 નવી એમ્સ શરૂ કરવામાં આવી છે અને આપણા ગુજરાતને પણ રાજકોટ ખાતે એક નવી એમ્સ મળી છે। ખાસ કરીને જોઈએ તો આપણા આદિવાસી લોકોના દેવતા કહેવાય એવા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને પણ એમણે આખા દેશમાં શાંતિ ઉજવી અને આદિવાસીઓને ગૌરવ આપવાનું કામ પણ મોદીજીએ કર્યું છે। આ રીતે દેશના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વિશ્વમાં જેમણે પોતાનું ભારતની જે શાન વધારી છે એના માટે સમગ્ર ભારત ગૌરવ અનુભવે છે અને સાથે સાથે એમના દરેક કાર્યમાં ગુજરાતના પનોતા પુત્ર છે એટલે જ નહીં પરંતુ સમગ્ર ભારત મોદીજીને જે રીતે પ્રેમ કરે છે, આપણે એમને દીર્ઘાયુ ઈચ્છીએ અને વધુને વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ। આજના મીડિયા સંવાદમાં રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં સુરત જિલ્લામાં બારડોલી અને સેટેલાઇટ ટાઉન બનાવવા અંગે જાહેરાત કરી હતી, જેથી અન્ય મહત્વ અને વધારાની સુવિધા પણ મળી રહે એવો પણ મત નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, સિંગાપુર અને લંડનમાં જે કેસો થાય, આંતરરાષ્ટ્રીય વેપાર હોય કે કંઈ પણ હોય, તો એ કેસો માટેનું સેન્ટર અમદાવાદ ગિફ્ટ સિટીમાં બન્યું। IFSC સેન્ટર એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર। આમાં આપણે મોટા કોઈ પણ વિમાન લેવા હોય કે મોટા શિપ લેવા હોય, આ બધાની લીઝિંગ વ્યવસ્થા પણ ગાંધીનગર ખાતે થાય છે, જે મુંબઈમાં નથી થતી કે દિલ્હીમાં નથી થતી, પણ તે મોદીજીના રાજમાં આપણા અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે। આપણા માટે ખાસ કરીને બારડોલી અને આ વિસ્તારના રહીશો માટે એક શુભ સમાચાર છે કે સુરતના વિકલ્પે સેટેલાઇટ ટાઉન તરીકે બારડોલીને વિકસાવવાનું ગુજરાત સરકારે પણ જાહેર કર્યું છે અને સેટેલાઇટ ટાઉન વિકસાવાશે ત્યારે દરેક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, રહેઠાણની વ્યવસ્થાની સાથે સાથે દરેક પ્રકારની સુવિધાઓ બારડોલીને મળશે અને બારડોલી રોજગારીનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। કેટલા કરોડ ખર્ચે સેટેલાઇટ ટાઉન બનવા જઈ રહ્યું છે? હવે જેમ સિટી વધતું જાય એ રીતે પ્લાન થશે, એમાં આખા શહેરનું આયોજન થશે। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે ઐતિહાસિક કામગીરીને લઈ પ્રજાનો અમારી સરકાર પર અતૂટ વિશ્વાસ એ જ અમારી સાચી મૂડી અને પ્રેરણા છે। તેમણે ડબલ એન્જિન સરકારની સિદ્ધિઓ ભણાવતા ભવિષ્યના રોડમેપ અંગે પણ માહિતી આપી હતી। આ વિવિધ કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આંકડાકીય પરિણામો મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, રોહિતભાઈ પટેલ, જગદીશભાઈ પારેખ હાજર રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી।